પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 18 જીવરામ ભટ્ટ જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. પ્રશ્ન: જીવરામ ભટ્ટ એકમમાંથી સૌથી કયું પાત્ર ગમ્યું? કેમ? જીવરામ ભટ્ટ એકમમાંથી મને સૌથી વધુ જીવરામ ભટ્ટનું પાત્ર ગમ્યું કારણ કે તે દેખી શકતા ન હોવા છતાં પોતાના ભાષાથી બધાને હરાવી દે છે. તમારા જીવનમાં બનેલા કોઈ એક હાસ્યના પ્રસંગ લખો. અમારા ઘરે અમે બધા બપોરે જમવા બેઠા હતા. મેં મીઠું માંગ્યું તો મારા પિતાજી કહે, કોનામાં ઓછું છે? અમે બધા આ વાત પર ખૂબ જ હસ્યા. કોઈ નાટક જોયું હોય કે ભજવ્યું હોય તો તમે એમાં સૌથી વધુ મજા શામાં આવી? કેમ? એ મૂરખના સરદાર નાટક ભજવ્યું હતું જેમાં મેં બિરબલનું પાત્ર ભજવ્યું હતું. કેમ કે આ પાત્ર નાટકનું મુખ્ય પાત્ર હતું અને તે જ રાજાને સાચી પરિસ્થિતિનું ભાન કરાવે માટે સૌથી વધુ તે પાત્ર ભજવવામાં મજા આવી. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે જો તમે અભ્યાસ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ખાલી જગ્યાઓ પૂરી કરો અને અધૂરો સંવાદ પૂર્ણ કરો. રંગલો: આ વર્ષે તો વરસાદ મજા મૂકી. રંગલીએ કીધું, હા, ગયું વર્ષ તો બેકાર ગયું. રંગલાએ કહ્યું, આ રંગલી ગયા વર્ષે તો દુકાળ પાક થવા ક્યાં દીધો હતો. રંગલીએ કહ્યું, આ વર્ષ એવું નહીં થાય. રંગલો કહે, આ વર્ષ તો પાણી ભરપૂર છે. રંગલીએ કહ્યું, હા, પાણી તો ખૂટે એમ લાગતું નથી. રંગલો કહે, આ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે. રંગલીએ કીધું, વાત તો સાચી છે. રંગલો કહે, લ્યો ત્યારે સારા વરસાદની ઉજાણી થઈ. રંગલી કીધું, હા, ચાલો, કેમ નહીં. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી એ જ ક્રિયાપદનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. જીવરામ બેઠો તો ક્રિયાપદ બેઠો. સાહિલ પલંગ પર બેઠો છે. ચિંટુ એ ખાધું તો ખાવાની એ ક્રિયાપદ થયું. મેં આજે એક સફરજન ખાધું. લાકડું બળ્યું તો લાકડું બળવાની ક્રિયા થઈ તો ક્રિયાપદ બળ્યું. તો મારી લેશનની નોટબુક બળી ગઈ. કાગળ વાંચ્યો તો વાંચ્યો એ ક્રિયાપદ થયું. મેં આજે મારા મિત્રનો પત્ર વાંચ્યો. પંક્તિ રડી તો રડી છે એ શું છે? રડવાની ક્રિયા થઈ. તો અકસ્માતમાં સમાચાર સાંભળીને માતા રડી પડી. વાક્યોનો શબ્દો અવળા અવળા થઈ ગયા છે તો તેને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો. તો સાચો જવાબ છે, અમે પુસ્તક છીએ હશે. અત્યારે તો રાતે લખાતું કેમ? અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ ને કેમ લખાતું હોય છે? હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી. જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપતરામ છે. મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ. મને ગુજરાતી કરતાં ગણિત વધુ ગમે છે. નીચેના અલગ પડતા શબ્દો પર તમારા રાઉન્ડ દોરેલા છે, જુઓ તમે. નીચેના બરોબર, તકદીર, કંચન, તારું. તો નીચેનામાંથી વિરોધાર્થી શબ્દની સાચી જોડ કઈ? મૂર્ખ તો હોશિયાર, આ સાચી જોડ છે. લાખેણી લાડી આપી, આ વાક્યમાં કોણ બોલે છે? ગંગા બોલે છે. જીવરામના મિથ્યાભિમાન સંવાદો લખો. અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ, કેમ લાગતું હોય છે? તમારી આગળ નીચા નમવાની અમારી ગરજ નથી. તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે. અમે કોઈ આંધળા નથી, એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે વાંચીએ. તે ખરી વાત. અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહી અને 5મો અંગૂઠો છે. આંગળી ક્યાં છે? ત્યારે અમે એ જ કહ્યું છે કે નહીં, 3 આંગળીઓ ઊભી એમ દીઠી અને 2 વાળેલી દીઠી એટલે બધી મળીને 5 દીઠી માટે 5 કહી. તમે ક્યારેય એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી? તમારે સ્વચ્છતા જાગૃતિ માટે નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે કયું પાત્ર બનશો? તમે જે પાત્ર બનો તેનો સંવાદ લખો. હું સ્વચ્છતાનું મહત્વ સમજાવનારું પાત્ર ભજવું. તમે કેમ સ્વચ્છતા રાખતા નથી? તમારી આસપાસની જગ્યા સ્વચ્છ રાખો. જ્યાં ત્યાં થૂકવું જોઈએ નહીં. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો ઓછો ફેલાય. ઘણી બધી બીમારીઓ ફેલાતી નથી. જાહેર સ્થળો પર ફરવા જાઓ ત્યારે તે સ્થળની સ્વચ્છતા રાખવી તે આપણી ફરજ છે, તે ભૂલવું જોઈએ નહીં. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો. બનાવેલા ફકરાના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું એક સુંદર નાટક ભજવાયું જે સરહદ પર સૈનિકોના જીવન પર આધારિત હતું. તેમાં એક યુવાન લશ્કરમાં જોડાયો અને સૈનિકની સરહદ પર જાય છે. તેને સૈનિક બનવાનો રસ્તો કેમ પસંદ કર્યો તેની જાણકારી આપતા નાટકમાં મનીષ નામના છોકરાએ સુંદર અભિનય કર્યો અને તેના સંવાદ પર મનને હરી લે તેવા હતા. સૈનિકના
શૌર્યની ગાથા સુંદર રીતે વર્ણવી આ નાટક સ્ટેજ પર ધૂમ મચાવી. ક્રિયાપદ ભજવવું, જોડાવવું, જવું, કરવું, લેવું, વર્ણવવું. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.